માતાજી હરે મહાદેવ. ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં સ્વાગત છે. મારે તાર બધા કામ કરવા લાગી ગયા છે. મારું ઉપામ પાણી સાથે છે પીલું ને નહીં. ભાઈ ઊભા થઈ ગયા છે. આ ધંધા મોડા ઉપર છે. હાદીભાઈ શું કામ કરવાનું છે આજ? હાદીભાઈ આજે રાતે 12 વાગ્યા સુધી કામ કર્યું. ગાંધીભાઈ માલના સગારે કેમ કે ઠંડા બાથરૂમ વાળાને આવેલા હતા રાતે એવું હતું. મોટર બેંક હું ને મારી મમ્મીની રોટલા કરવાનું મોડું થઈ ગયું. કેમ મમ્મી મોડું થઈ ગયું? રાતે 12 વાગ્યા સુધી નહોતા રાખતા એમ ઢોંગળું એવું ફીટ કરતા ઉપામ પાણી ખાતા. આ વાહિંદી પીડ્યું છે તો મિત્ર રોજ થઈ જાય. હવે ગાડી આપણી મોટી અહીં મેં દીધેલી છે 2 ગાડી કેમ કે આ નખાઈ જ જશે કચરા. કાલે જો આમાં બળ કીધું છું આખો દી કબા વાત જાવ જેમ હાથમાં મારા સોળા પતરા એને જ પડ્યા ત્યારે ફરતી અહીંથી ત્યાં સુધી પતરા નાખી દીધા છે. આપણે આ હાર્દિકભાઈ વિડીયો ઉતારશે કેમ કે હાર્દિકભાઈને આજ કોઈ કારીગર નહીં આવવાનું આવશે સંડાસ બાથરૂમવાળા. બાકી કડી આ રજા રાખે છે કેમ કે લગ્નની વ્યવહારની એવું છે એટલે રજા રાખશે. બીજું કંઈ નહીં આવે. તમે ટેપ શરૂ છે તો અહીંયા ફોન મળી કેમ કે આપણે વિડીયો શરૂ કર્યો ને તો હાર્દિકભાઈ બની એવું છે. તો આપણે હવે જાય કારખાને કેમ કે હમણાં 2-3 દિવસ નહીં ગયા. કાલે નહોતા જાય, પૂંડી નહોતું જાય, કાલે ગયા પણ છે જતા રાખી. તો કેટલા વાગી જશે ઘડી ઘડીને હવે કારખાને જવાનું છે. 2 તાર થઈ જાય તો આપણે ગાડીને સાફ કરી નાખીએ. અત્યારમાં આપણે નાઈ હતી નહીં ખાતી તો જાય કારખાને. જો બપોરનું જમવા આવી જશે. અમારા આદિભાઈ જો શું કરો આદિભાઈ? આદિભાઈ કંઈક બનાવે છે. આમ કરો તો આદિભાઈ શું બનાવ્યું છે? કંઈક ફોટા બનાવતા ત્યાં જ્યાં ફોટા બનાવી સ્ટેટસ મેકેલું હતું ભાઈને દેખાડો તો. એની ઇન્સ્ટા આઈડી છે બાયોમાં તો જઈ આવજો ઇન્સ્ટામાં. આદિભાઈ લિંક આપેલી છે આદિભાઈની ઇન્સ્ટામાં એવું છે. તો ના એને સ્ટેટસ મેકેલું છે મામા ફાણે તેણી બુપ્પા શાક રહેશે તરીકાની. જો આવું કંઈક સ્ટેટસ મેકેલું છે એને જો એવું ગીત ન વગાડાય એમ મમ્મી લુગડા ને એવું ધોવે છે. આપણે બપોરનું જમવા આવ્યા છે એ જમી લઈએ. આ કડિયા કે કોઈ કાંઈ કામે નહીં આવેલા. કેમ આદિભાઈ કોઈ કામ નહીં? હંધાઈ રજા રાખી દીધી કા? કાલે હંધાઈ આવ્યા હા હંધાઈ રજા રાખી દીધી. આપણે તો બપોરનું જમી લઈએ. જમી લીધા છે ને ભાઈને ટાંકો ખાલી કરી નાખ્યો. કેમ આદિભાઈ ટાંકો ખાલી કર્યો? હજી કઈ કારીગર નહીં આવ્યા પણ ભાઈ મોટો જબર ટાંકો ખાલી કરી નાખ્યો 1000 લીટર. હજી સાય પી લીધી છે આપણે ઉપાય બનાવી છે એમાં બેનને શાક ને એવું જો એ પાણું અંદર મેકી દે. અહીંયા પતળો ને એવું હતું એ લઈ લીધું છે. આ મમ્મી બાજુ અહીંયા જો લુગડા ફૂકી દીધા હે. મારી મમ્મીનું કામકાજ કેમ જો તડકો આજ બહુ છે ને આમ એકવાર આવવાનું છે એવું છે ને આપણે કામ કાંઈ નહીં હવે કદી ફોન ઘૂમડશું પછી જવાનું છે કામે જવાનું હોય આપણે. આ 2 દી થતા તો કાંઈ જતા નહીં હવે જવું પડે એવું હોય કેમ કે 2 દી કામ હતું. આજ કોઈ સેન્ટિંગવાળા નહીં આવ્યા કે કડિયા નહીં આવ્યા. સેન્ટિંગવાળા તો નહીં આવતા કડિયા નહીં આવતા. લાદી પ્લાસ્ટિકની વાળી એવું કરવાનું છે સંડાસ બાથરૂમમાં. લાદી પ્લાસ્ટર ને એવું પ્લાસ્ટર થઈ ગયું લાદીને એવું લગાડવાનું છે એવું છે ને. આ ટાંકાને એવું ખાલી કર્યું ને અહીંયા આપણી ગાડી મેકી દીધી જો પતરા હેઠે ગાડી મેકી દીધી આમ લાંબી ને. આપણે હવે જમી લીધા ને હવે ઘડીક ફોન ઘૂમડશે ને પછી જાય કામે પાછા. આપણે જો કારખાના ઘરે આવી જાય છીએ કેમ કે બપોરથી ને જેલા હતા. જો આપણું ઢાળિયું કહેવાય મમ્મી કહેતા હજી કાંઈ કામકાજ શરૂ નહીં કર્યું. ખાલી ફીલ પાયાને એવું માંડી દીધું વંડીને એવું. આ પતરા નહીં ખાઈ પતરા તો બપોરે તમને દેખાડ્યા છે. આપણો કવો કપલેટ કર્યો છે ને હજી કાંઈ કપલેટ નહીં છે જો ફરતો એવું છે. હજી કાંઈ ફિટ કરવાવાળા નહીં આવ્યા કેમ કે હાથે ફિટ કર્યું હોય એમ કહીશું ને એવું પાડેલું છે. ઓટકાર આવી ગયો છે આ જો આમ આવી રીતે કંઈક છે. હજી ફિટિંગ કરવાનું બાકી છે. ભૂંગળીયું ને એવું બધું સામાન પીડ્યો છે. હાર્દિકભાઈ દેખાડ્યો એ દી સામાન ખોડ્યો હોય આમ સમજ્યું કે આપણું વાડીમાં ખેડી હતી નાખ્યું છે કેમ કે ટેફા કરી નાખ્યા છે વાડીમાં. આમ દાદાને બાકી છે ને આપણે ખેડવી નાખ્યું કેમ કે એથી ટ્રેક્ટર આવ્યું હતું એ ટ્રેક્ટરથી ખેડવી નાખ્યું. આ કડિયા કે કોઈ નહોતું આવ્યું ને આપણે હવે થાય ધાબા ઉપર
ધાબા ઉપર, કેમ કે જો બગીચા ધૂળ તમે હાકડ નહીં ખા. હવે ચડી ધાબા ઉપર, કાંઈ રહેતી નહીં જલાની એવું ચડાવતા, કેમ કે આની અહીં પાળી કરવાની છે એવું છે. આપણે તી જો અહીં વાયર ઘેરેલી એવું છે ને માથે ચડી જશે દે હાથમી જશે એકલા ને એવું બોલે હતા. એકલા ને એવું જો આમ અહીંથી ત્યાં અહીંયા સુધી પતરાની અંદર ગાડી મેકેલી છે ને આમ જો ટીનો તમને દેખાડું કેવું સનસેટ આવે એવું છે. પવન સરખીને એવું આમ દાદા એને ન ખેડાયું વેલપતા ન ખેડાય, આપણી વાડીમાં ખાલી ખેડાયું. ત્યાં લગન ખેડાયેલું છે ને એ હેંધી આપણી વાડી છે, જે ઓલો પટ્ટોથી આ હતી એટલું આપણું છે એવું છે. હવે કડીક બેસ હવે તો અહીંયા ટીંગા ટોળી કરીને બેહાય. શું લાવ્યા શું છે? હાર્દિકભાઈ કઈ નાસ્તો કરવા આવ્યો, બુપ્પા આવી છે જો આમ પોપટ કેવું મસ્તીને આવડે છે. તો આપણે હવે નીચે જઈએ છીએ, ભાઈ કે છે નાસ્તો લાવ્યા છે. નાસ્તો શું લાવ્યો એ ને ખબર, તો સારી નીચે જઈને તમને દેખાડી, કેમ કે આમાં નાસ્તો ને એવું હોય. નાસ્તો કરવા જઈ ઉઠા જો અંધેરે હોડા અંધારું જ દેખાય. પપ્પા કંઈક બાંગ નાખે છે હાર્દિકભાઈ, હું બાંગ નાખતો એની મમ્મીએ શાક હાટું ધોવાળો કરી નાખાય જો ધોવાળો ને એવું રાખ ને એવું લાવેલા લાગ્યા. શું લાવેલા છે રાખ ને એવું સમજ્યું છે જો એવું સમજ્યું છે. તો નાસ્તો કરી લઈ જો નાસ્તો લાવ્યો હા, નાસ્તો કરી લીધો કેમ કે ધરાક ને એવું લાવ્યો હા, નાસ્તો કરી લીધો. અમારે હાર્દિકભાઈ તો પાણી પીવે છે, મમ્મીની આમ બટેટાને શાક કરે તો મમ્મી બટેટા ખોલે, અમારી બેન જો આમ પૂતા ફોન જોઈને. આપણે ટીવી જોવાનું છે, ટીવી જોઈ કરી એવા લુગડા હાકેલવાનું બાંગ નાખે છે. આપણે ટીવી જોઈ પીતા જમવાનું તાર થઈ જાય. આપણે જો જમી લીધા છે ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ કાલ નવો મતા બધાને જય માતા બાય બાય.